વિજાપુર બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસે દિનેશભાઈ પટેલનું નામ નક્કી કરી લીધું છે ઉમેદવાર તરીકે. દિનેશભાઈ, હજુ કઈ ઉમેદવારી નક્કી કરવાની બાકી છે કે તમારું નામ અમે ફાઇનલ ગણીએ? ના, અમે ઉમેદવારી કરી છે, પણ હાઈકમાન્ડ જ નક્કી કરશે. આમાં કોઈ વ્યક્તિ નક્કી કરવાનો જેવું કંઈ છે જ નહીં. જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે એ મુજબ તમને તૈયારી કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ના, અમે જાતે લોકો વાતો કરે કે ભાઈ આ ઉમેદવાર ચાલશે, એવી બધી વાતો કરે, પણ બાકી એવું કોઈ હાઈકમાન્ડ છે કોઈ ના કહી શકે કે ભાઈ આ ઉમેદવાર થઈ ગયો. તમારી તૈયારી કેટલી? અમારી તૈયારી તો છે, તો જ નીકળ્યા છે. હાઈકમાન્ડમાં જીતવા સાથેની તૈયારી સાથે નીકળ્યા છીએ. પરિવાર બધા સાથે છે. અમારા કોંગ્રેસ પરિવાર ગણો, મારા સમાજનો પરિવાર ગણો, એટલે અમે નીકળ્યા છીએ. અત્યારે હાઈકમાન્ડ જે નક્કી કરે કરું, પછી બાકી આગળની વાત આગળ. દિનેશભાઈ, જો મહેસાણામાં લોકસભાની બેઠક પણ મહેસાણા છે અને એની અંદર આવતી વિજાપુર વિધાનસભાની બેઠક પણ છે. જો પાટીદાર તરીકે તમને ટિકિટ આપે તો મહેસાણા કેટલું મજબૂત થાય કોંગ્રેસ માટે? પાટીદાર આપે તો પાટીદાર કરતા બધા ઉમેદવારો અત્યારે હાલ ફાઇનલ થઈ જ રહ્યા છે. ઉપરના નીચેના બધા થાય, પછી એ ડિસ્કશન પછી જ થાય આનું. તમે સવાલ ના સમજ્યા. જો વિજાપુરમાં તમને ઉમેદવાર બનાવે છે તો એનો ફાયદો લોકસભામાં કોંગ્રેસને કેટલો થાય, કેટલું મજબૂત થાય? હા, એ તો નીચેવાળાનો જેટલો ફાયદો થવાનો છે, ઉપરવાળાનો ફાયદો થવાનો જ છે. પાટીદારનો જે કોંગ્રેસનો ફાયદો થવાનો જ છે, એમાં 100%ની વાત છે. સારો ઉમેદવાર હશે એટલે ઉપરવાળાનો ફાયદો 110%નો છે. તો પાટીદારને કોઈ બી આવશે, પણ નીચે અમે પાટીદાર જે સારો ફેક્ટરનો માણસ એવું બધું વિચારવામાં નહીં આવતું, કારણ કે અહીંયા હાઈકમાન્ડ જે નક્કી કરશે એ ઉમેદવાર ચોક્કસ અહીંયા ફાઇટ આલવાનો છે અને એ ફાઇટનો ઉપયોગ ઉપર થવાનો જ છે. એમાં કોઈ સવાલ જ નહીં, ફાયદો થવાનો જ છે. ખૂબ આભાર. તો આ દિનેશભાઈ પટેલ કે જે વિજાપુરના ઉમેદવાર હોવાનું અત્યારે નક્કી માનવામાં આવી રહ્યું છે. કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ.